અલે ભોણા ચમ કાલે નતો આવ્યો? સમૂહ લગ્ન નું આયોજન હતું ને ચકલાસી, શું વાત કરા? ત્યાં ગયો હતો. કોણે કર્યું સમૂહ લગ્ન? સમૂહ લગ્ન કરાવડાયું સંદેશી મહિડા એમએલએ છે ને અમારી મૌધા વિધાનસભા. એવું હે ને? એટલે ઘણું સારું કહેવાય લે. આપણા ચરોતરમાં યાર એમએલએ ઘણું સારું કરે. અમારા ડાકોરમાં બકાભાઈ યોગેન્દ્રસિંહ પરમાર એ સમૂહ લગ્ન કરાવે છે. એ હવે સમૂહ લગ્ન આવવાનો જ છે. અરે આપણે છીપડી રાજેશ ઝાલા આપણે એના કરાવડાયું સમૂહ લગ્ન. હવે વિચાર કરો કે આટલો જોરદાર તમને સપોર્ટ મળે સમૂહ લગ્ન નો, બરોબર? તો સમૂહ લગ્ન વાળા પાછા ઘેર ખર્ચો કરે. હોવા એ ઘેર પાહા કે અલ્યા અમાર ગામને ભાઈ, જમાડવું પડે. તમને સમૂહ લગ્ન એટલે કરાવવામાં આવે છે કે આપણા સમાજમાં ખર્ચાઓ ઓછા થાય અને સમાજ ઊંચો આવે. એના માટે સમૂહ લગ્ન કરે. છતાં પણ સમૂહ લગ્નમાં જનારા લોકો ગેર ખર્ચા કરે. કાયદેસર એ ખર્ચા ના કરવા જોઈએ. તાકે શું કે અમે કોકના ઘેર ખાધ્યું હોય તો અમારે ના ખવડાવવું પડે? અલ્યા ભાઈ, ખવડાવવું પડે. તો એક વાત એટલું કરો કે દાખલા તરીકે કોક નિસંતાન હોય, એ કોકના ઘેર ખાવા જતો છે તો એવા ચાણ ખવડાવતા હશે. ભાઈ જેને ખવડાવવું હોય, જેને ખવડાવ્યું એને ઘેર ખાવાનું આવે. આપણે બેરે તો જવાનું નહીં, આપણી જોડે કેપેસિટી નહીં, તો આપણે સમૂહમાં જ્યાં હોય, બરોબર, તો પછી વીઘું મેલીને ખવડાવવાની કઈ જરૂર છે? આપણો સમાજ આ જ રીતે ઊંચો નહીં આવતો. આપણા રિવાજો બદલવા જોઈએ. સમૂહ લગ્ન થવા જોઈએ. ઘણા બધા પ્રસંગો કેન્સલ થવા જોઈએ. 12મો બંધ થઈ ગયા હતા, બર્થડે ચાલુ કર્યા. બોલો, બર્થડે ની અંદર 50,000 રૂપિયા ખર્ચો કરો. અલ્યા ભાઈ, ઓમનો ઓમ જ આપણે ઊંચા નહીં આવતા. ખરેખર આ ખર્ચા ઉપર કાપ મેળવો જોઈએ. 12મા 13મા પર પેલી ઓઢમણી જે કરીએ એ બંધ કરવી જોઈએ. લગ્નની અંદર ખર્ચાઓ ઓછા કરવા જોઈએ. તો કંઈક સમાજ ઊંચો આવશે. તમે જમીનો મેલીને કે બીજાના ખર્ચાઓ જોઈએ. કદાચ કોઈ કરોડપતિ હોય ને એવો ખર્ચો કરો તો આપણે એમ સમજીએ કે એને તો 25 લાખ ઓછા થશે. પણ આપણી જોડે તો કશુંય ના હોય ને તમે આટલો બધો ખર્ચો કરો હો, બરોબર, તો પાછળની પેઢી કઈ જશે? અને મોમાં સમૂહ લગ્નમાં જવા વાળા પાછા ડીજે 50-60 હજાર નો લાવી દે. શું વિચારીને કે આપણે તો ખર્ચો ઓછો થયો હોય ને. સમૂહ લગ્નના આયોજકોએ એક એવો નિયમ બહાર પાડવો જોઈએ કે જો સમૂહ લગ્નમાં તમારું નામ નોંધણી થઈ તો તમારા ઘેર અગર બીજો કોઈ પ્રસંગ થાય, બરોબર, વધારાનો ખર્ચો કે દાખલા તરીકે વરઘોડો કાઢે કે ડીજે લાવે કે જમણવારી કરે તો એનું સમૂહ લગ્નમાં નોમ રદ કરવું. ઘેર કરો તો પછી ઘેર જ કરો તો તમારે બાચી શું રહ્યું? આ તો પાછા એમ કે દીકરીને બાપાની વ્યવસ્થા આસ્થા થોડી ઓછી હતી ને એટલે કે સમૂહ કર્યું. નકર અમારે તો ઘેર કરવું. તો પછી ઓનો મતલબ શું? તમારે ઘેર જ કરવું. એમ નહીં, દીકરીની આસ્થા ઓછી હતી એના બાપની એટલે તમે ઘેર કર્યો હતા. પછી તોલા શું કરવા લો હો? તો પછી દીકરીના બાપને મદદ કરો ને, શું વાંધો હો? પણ ના, એમ નહીં કરવું. એમ તો પાછા નેચા બાપ ના થઈ જાય. 50-60 હજાર નો ડીજે લાવે, 20-20 હજાર નો દારૂ લાવે અને પાછા આવું બધું કરતા હોય. એટલે સમૂહ લગ્ન ઘણું સારું હ. આપણા સમાજમાં ઘણો બધો ખર્ચો ઓછો થાય ને ઘણા બધા દાખલા બી હ. સમયનો વેસ્ટ ઓછો થાય કારણ કે એકતા જળવાઈ રહે. એક અંગત 50 સમૂહ લગ્ન થાય એટલે એટલું આપણો જોડે સમય વધે બીજું કામ કરવા માટે, બરોબર. એટલે સમૂહ લગ્ન આપણે સપોર્ટ કરીએ, પરંતુ બીજા જે કુરિવાજો હોય એનો આપણે સખત વિરોધ કરીએ. આ ના હોવું જોઈએ. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો. જય હિન્દ, જય રણછોડ.